સ્વાધ્યાયમાં જુદા જુદા શાસ્ત્રોની ગાથાઓ થોડકાને વિચારીએ છીએ. સમયસારના જીવાજી અધિકારમાં 38મી ગાથા છે. અહમેકો ખલુ શુદ્ધો દંશણનાણમયો સદારૂવે રમ્યાતે મજ્જં કિંચિમે અન્નમ પરમં ભેત્યાપે. ગુજરાતી ગાથા છે. કશો દશના અરોપી જ્ઞાન દર્શન મય કરે કૈયાન્યતે મારું જરી પરમાણુ માત્ર નથી. હું ત્રિકાળ એકાકી છું, એક છું. ચૈતન્ય સ્વરૂપી માત્ર આત્મા છું. એ સિવાય હું બીજું કશું નથી અને એ સિવાય કશું મારું નથી. અને સદા એટલે અનાદિ અનંતકાળ સુધી એ જ સ્વરૂપે હું રહેવાનો છું હંમેશા. ચાહે નિરોધમાં જવું, નરકમાં જવું, 84 દાખલીમાં જવું, તો પણ મારું સ્વરૂપ એનું એ જ રહેવાનું છે. હું કેવો છું કે જ્ઞાન દર્શન વાયુ કરે. જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી આત્મા છું. ક્યારે? કાયમ માટે, 24 કલાક. આપણે બધા જ્ઞાન દર્શન સ્વરૂપી આત્મા છીએ. એ સિવાય દેહ સ્વરૂપે નથી, બીજા કોઈને સ્વરૂપે નથી. આવી સ્વરૂપની ભાવના કરતા સ્વરૂપસ્થ થવાય છે. વારંવાર સ્વરૂપનું ચિંતન કરો, સ્વરૂપનું મનન કરો, સ્વરૂપનું અનુસંધાન કરો અને સ્વરૂપસ્થ થાઓ. કેવું સ્વરૂપ છે? જ્ઞાન દર્શન મય કરે. જાણનારી, દેખનારી શાશ્વત ચૈતન્ય સત્ય એ હું છું. એગો મેં શાશ્વત અપા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં વૈરા ભાવા સર્વે સંયોગ જ્ઞાન દર્શન. હું દેહાદી સ્વરૂપ નથી. હું અમુક નામનો નથી, અમુક ગામનો નથી. શાશ્વત અત્યારે પણ આત્મા છું, પહેલા આત્મા હતો અને ભવિષ્યમાં પણ આત્મા જ રહેવાનું છું. તો આત્મા તરીકે આત્માને જોવો, બેઠો થાય, બીજું જોવે. બસ જ્ઞાન દર્શન જાણનાર, દેખનારી શાશ્વતી ચૈતન્ય સત્તા અતતમ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. જે નિરંતર સતત જાણ્યા કરે છે તે આત્મા છે, તે હું છું. તો આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. આ ભાવના વારંવાર ભાવી અને આત્માનો ઉપયોગ આત્માકાર કરવાનો છે. એ આત્મધર્મ છે. એ સાચી અસલતા છે. એમાં પરમ શાંતિ રહેલી છે. હું અમુક નામનો છું, અમુક ગામનો છું, અમુક ઘરનો છું, માનશો તો ઉદયથી જવાનો ઉતાવળ થશે. તારે દોષે તને બંધન છે
એ સંતની પહેલી પહેલી શીખવણી છે. તારો દોષ એટલો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી છે. આત્મા સિવાય અન્ય વસ્તુ છે શરીરમાં એને આપણે આપણું માનીએ છીએ. આ મારો દેહ, આ મારું કુટુંબ, આ મારું ઘર, આ મારા શરીરના પદાર્થો. અહીંથી ગયા પછી પાછું બીજું જ્યાં જશે ત્યાં બીજું ઊભું થશે. આવી રીતે અનાદિકાળથી 14 રાજ્યોમાં ભટકતો આત્મા પરને પોતાનું માનું છે અને પોતે પોતાનું ભૂલી ગયું છે. તો હવે પરમાંથી હર્ષ, સ્વમાં હર્ષ આટલું કરો તો નહીં તો 84માં ભાષા. કંઈ અન્ય તે મારો નથી. જરી પણ અન્ય એટલે આત્મા સિવાય બધી વસ્તુ મારી નથી. આ પરમાં હવામહત્વ કોણ છે તો અનંત દુઃખનું કારણ થાય છે. 84નું પરિભ્રમણ કરાવનાર એ ભાવો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પરિદેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશ. હવે કાઢો પરમાહમ મમત્વ કાઢી અને નિજ को निज पर को पर जान फिर दुख का नहीं देश निदान हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा. ને પરમાંથી ખસ, સ્વમાં વશ આટલું કરે તો અને નંતર 84માં હસ. વર્તમાનમાં કુટુંબ કે સંયોગમાં દેહ કે જે વસ્તુ છે એ તારી નથી, એ તું નથી કરતું, એ તારા સંયોગમાં છે. તમે બાબા હેડલ મારો છે, આશ્રમ મારો છે, ટ્રસ્ટીઓ બહાર કાઢે. એમ આત્મા સિવાય અન્ય મારો કઈ કહેશો તો તમે કર્મ સરકાર બહાર કાઢશે સ્વરૂપમાંથી કે બહાર તમારા સ્વરૂપમાં જવાના લક્ષણ નથી. આ એકાકી આત્મા ત્રણેય કાળમાંથી 24 કલાક એક સમય પણ હું પર તણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. निज को निज पर को पर जान फिर दुख का नहीं देश निदान हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्म. एक परमाणु આપણો નથી અને આપણે અજ્ઞાન ભાવમાં 14 લોકના બધા પદાર્થો મારા છે એમ માની બેઠા છે. તો એ દુઃખી ના થાય તો શું થાય? અહીં તમે કહો આશ્રમ મારો છે, આ રૂમ મારી છે, ટ્રસ્ટીઓ બહાર કાઢે. એટલે તમે સાધના કરો, આશ્રમમાં આવ્યા અને તમે રાખ્યા, તમે કહો આશ્રમ મારો છે, આ રૂમ મારી છે, બીજા કોઈને ઉતરવા ના આપો. દરેક વસ્તુનો માલિક દરેક વસ્તુ પોતે છે. એક વસ્તુનો માલિક બીજો માલિક વસ્તુ થઈ શકે નથી. પરમાણુ નથી. એક જગતનું એક નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ આપણું નથી. હાલે એકાકી છે, પહેલાં એકાકી હતા અને 3 કાળ પછી એકાકી રહેવાના છે. તો કોઈ સંયોગ વિયોગમાં હરક્ષોપ નહીં થાય. સંયોગ વિયોગ ગમે ઇષ્ટ પદાર્થમાં થાય એમાં આપણને હરક્ષોપ થાય છે. એ બતાવે છે કે તે એમાં કંઈક ને કંઈક સંબંધ જોડ્યો છે એકત્રપણ, એટલે તમે દુઃખ થયું.
બાજુના ઘરમાં કોઈ ગુજરી જાય તો આપણે રડતા નથી, અને આપણા ઘરમાં કોઈ ગુજરી જાય તો આપણે રડીએ છીએ. કેમ કે આ ઘરમાં હતા તો મારા હાથે બાજુમાં તો આપણે તો પડોશીના નાતે થોડીક છાતીઓ ફૂટી આવી, બાકી કંઈ નથી. છાતી ફૂટે એવા રડે, કૂદીને બધું બે જોયા છે દેવાના આમ એવા કૂદે એવા કૂદે એવા કૂદે ઘેરજીને લાડવા ખાય છે. બનાવો બધી ના રોવે તો તકલીફ કે તમે આ પણ કઈ કરીને રોયા જ નહીં. કેટલા ગુણો ગાતા જાય ને પાછા રડતા ગાતા જાય. હું કોણ છું? તો હું એક દર્શન જ્ઞાન દર્શન છું એમાં સ્થિત કરતા કરવું ગાથા છે 73. હું એક શુદ્ધ મહત્વ હું જ્ઞાન દર્શન કરું છું એમાં રહી સ્થિતિ એક શુદ્ધ મહત્વ કંઈ મારું નથી. બધા મારા સેવા બધું ફળ છે, કર્મ મહત્વ પણ કર્યું છે, એ જ પરિભ્રમણનું દુઃખનું કારણ કર્યું છે. હું કરતો નહીં, કર્મ મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. તો છું એક શુદ્ધ મૂર્તિ હું જ્ઞાન દર્શન કરું છું એમાં રહી સ્થિત એમાં સ્થિર આવશે. આત્મામાં સ્થિર થાવ, લીન થાવ. सकल ज्ञेय ज्ञाय तत्की नजा विजा आनंद रस लीन. જગતના બધા પદાર્થો જાણે જીવો છતાં પણ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે છતાં એમાં સ્થિતિ કરો, એમાં લીન થાવ. આમાં સદા પ્રતિબંધ નહીં, આમાં સદા સંતુષ્ટ નહીં, આનાથી બનતો તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ સુધી અંતે થાય ઈશ્વરમાં નહીં. આ બોલીએ છીએ તો આટલું મીઠું લાગે છે, તો એવી સ્થિતિ આવે તો કેવું થાય? એ અખતરો પુરુષાર્થ ભેદ વિજ્ઞાનનો કરો અને ભેદ આત્માનો ઉપયોગ દ્વારા સ્થિતિ એવો સ્થિર સ્વભાવ તે ઉપજે, નામ ચારિત્ર તે સાંભળો જીનનો તે હમારા જીનનો પામ્યો કેવા પામ્યો નિજ સ્વરૂપ મારગ સાંભળો જીનનો. સમયસારમાં 412 ગાથામાં કીધું કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવતે તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર જોયો વિશે. તારા આત્માના ઉપયોગને તારા આત્મામાં સ્થાપી અને મોક્ષ પંથે આગળ વધ. મોક્ષ પંથમાં તારા આત્માનું સ્થાપન કર, તારા આત્માનું સ્થાપન કરે મોક્ષ પંથ છે. ત્યાં અનુભવ એ અનુભવ દ્વારા ધ્યાન પણ એ આત્માનું કર, ચિંતન પણ આત્માનું કર, મનન પણ આત્માનું કર, આત્માનો ઉપયોગ આત્માકાર કર,
એ જ આત્માનો ધર્મ છે, એ જ 84ના દુઃખોમાંથી મુક્ત થવાનો ઉપાય છે. બીજું ગમે તે કરે તો શુભભાવથી કર્મ માટે પણ 84નો અંત આવે નહીં. સ્થાપની જેમ મોક્ષ પંથે એટલે રત્નોત્તરના ભેદ માર્ગમાં ઉપયોગને સ્થાપના અને ધ્યાન અનુભવ તે એનો જ અનુભવ કરે, એનું ચિંતન કરે, એનું મન કરે. એમાં જ નિત્ય વિહાર રમણતા કરે ને વિહાર પર દ્રવ્ય વિશે પર દ્રવ્યમાં પરભાવમાં રમણતા કરીશું અને સમસ્ત જગત પર વસ્તુઓને પરભાવમાં આપણા સિવાય હો સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી. કાયાને વિસારી માયા સ્વરૂપે માયા એવા નિરંતરનો અંતર્ભાવ અંતરનો ઉપાય છે જડની ચૈતન્ય દ્રવ્યનો સ્વભાવ દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. સમસ્યાની 12મી ગાથા છે. તો સ્થાપની મોક્ષ છેલ્લી ગાથા છે. એનો જ અનુભવ કર, એમાં જ રમણતા કર, વિહાર કર. પરદ્રવ્યમાં વિહરતા રમણતા છોડી દે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વહી જાય છે આપણા સિવાય. હવે હું પર તણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને એટલે ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા થાય. તો જશાની ગાથામાં આજ કીધું 151 હું પર તણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું, જે મજાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. હું પર તણો નહીં. આટલામાં તો 14 બધી સાધનાનો સાર ને શાસ્ત્રોનો સાર થઈ ગયો. હું પરમાં કોણ કોણ આવે? આત્મા સિવાયને બધાય પર. ઘરે પર ને દેહ પર ને ઘરવાળાએ પર ને ભગવાને પર ને ગુરુ પર ને બધું પર. પરના આશ્રય પરાધીનતા થાય છે અને સ્વના આશ્રય સ્વાધીનતા આવે છે. પર મારું કોઈ નથી, બધું પર છે. ને સમસ્ત જગત પર વસ્તુઓને પર ભાવમાં સમસ્ત જગત આપણો સિવાય આપણા સહિત
હું પરનો નથી, પરમાર નથી, જ્ઞાન માત્ર આત્મા છું. હું જ્ઞાન માત્ર પરભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી મેં દર્શન જ્ઞાન સ્વરૂપી હું મેં સહજાનંદ સ્વરૂપ. હું ખુદ કાઈ કરતા ભોગતા पर में मेरा कुछ काम नहीं, पर कान प्रवेशन बाह्य में सहजानंद स्वरूपी. હું પરતો નહીં, પર મારું કઈ છે તો ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થના સંયોગ યોગમાં રક્ષક નહીં થાય, કર્મ નહીં બંધાય. આમાંથી કોઈ બુજી જાય તો તમે રડો, ફોન કરો, ઘરે કામને લઈ જાઓ, અમારી સાધનામાં વિઘ્ન કરે તો લઈ જાઓ. અને ઘરવાળા અહીં ત્યાં છે તો ત્યાં બેઠા બેઠા રડતા રડતા છે તમારે કેમ? હા, મોહ મારા પણ છે. ક્યાંય આત્મા સિવાય પરમાં મારા પણ કર્યું તો રડવું પડશે, દુઃખ ભોગવવું પડશે. તારે દોષે તને બંધન છે એ સંતની એવી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને આ દોષ છે. આખું મોક્ષનું પેપર ફોડી નાખ્યું ભગવાને જ્ઞાનીઓએ. અન્યને પોતાનું માનવું અને પોતે પોતાનું ગુણ. અન્યમાં કોણ કોણ આવે? તો બધું જ્ઞાન તો ઘણું કેવો જ્ઞાન થઈ જાય. ખૂબ કેવો જ્ઞાન છે, કેવો જ્ઞાન છે, ખૂબ કેવો જ્ઞાન છે. કેટલી તત્વોની વાત ભરી ભરીને જ્ઞાનીઓ કરી છે. આચાર્ય ભગવાન તો હદ કરી નાખી છે. એક એક ગાથામાં 14 કરોડના સાર છે. તો હું પરતણો નહીં, પર મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે. જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે ધ્યાન કરો, ભાવ કરો કે હું પરનો નથી, પર મારા નથી, હું તો જ્ઞાન માત્ર આત્મા છું, શાશ્વત વિકાર એકાકી છું. એ જીવ સાચો ધ્યાન કરનાર ધ્યાતા બને છે. એને ધ્યાન, ધ્યેય અને ધ્યાતાપણાની એકતા થાય છે. ઘરમાં જઈને કહેતા નહીં હું પર તમારા નથી, તમે મારે નહીં, તો ઘરમાંથી કાઢી હું જાઓ ત્યારે તમે ના હોય તમારે જાઓ. પાર્ટીમાં કોઈ સારું ખોટું સારું હવે તો જ્ઞાન થયું બધાને. ફોન કરી દો અને આટલા શબ્દો કહો, ભલું થયું ભાગ. હવે ઈડનમાં સુખે બચવું છે ભગવાન. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. એ દ્રવ્ય કર્મ અને નો કર્મ આપણા નથી. ભાવ કર્મની જે કલ્પના માટે છે તે યોગ જીવ વિધ નિષ્પૂર્ણ ગ્રહણ કરે છે. એટલે ભાવ કર્મ નિરોધેન દ્રવ્ય કર્મ નિરોધનમ અને દ્રવ્ય કર્મ નિરોધેન સંસારસ્ય નિરોધનમ. આ નિયમ સારમાં કીધું છે આચાર્ય ભગવાન. ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મ નિરોધ થાય છે અને દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. નિયમ સામે 18 ગાથાની ટીકામાં છે. ભાવ કર્મ એટલે
વિભાવ ભાવ, શુભાશુભ ભાવ, એ નિત્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ ચિંતા જે મોક્ષ ભાવ કર્મનો નિરોધ કરો. એનાથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે. વિભાવથી દ્રવ્ય કર્મ અહીં બંધાય છે અને શુદ્ધો ઉપયોગની અંદરમાં દ્રવ્ય કર્મ આવતા અટકી જાય છે, એનો નિરોધ થાય છે. અને દ્રવ્ય કર્મ નિરોધ અને દ્રવ્ય કર્મ નિરોધ કરવાથી સંસાર છે નિરોધ નામ, સંસારનો નિરોધ થઈ જાય છે. સંસાર પરિભ્રમણ મટી જાય છે, બધા દુઃખો છૂટી જાય છે. એક સ્વકોનો નિર્ણય કરી અને નિજ को निज पर को परदान फिर रुका नहीं ये सिद्धांत હું સ્વતંત્ર નિશ્ચય નિષ્કામ માતા દૃષ્ટા. નાનો છોકરો તમારો પરંપરા કામ આવે છે, હટ હટ અને નાના કુટુંબીજનો ખરણ કરો તો બેટા બસ ખુશીમાં નીચે તો એને બેસાડે એટલે પેલો રાજી થઈ જાય અને આ ડબલ રાજી થાય. ક્યાંય પરમાં એકત્વ બુદ્ધિ કરી એ દુઃખનું કારણ છે. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, ઓ સ્વામી કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચૌગતિ દુઃખ ભારી, ઓમ જય જય વિકારી. જ્ઞાનીઓનું ચિંતન શું હોય છે? જ્ઞાનીઓ શું ભાવ કરે છે? જ્ઞાનીના ભાવ તો જોયા તો કેવલ દર્શ કેવલ વિરજ કૈવલ્ય જ્ઞાન સ્વભાવી છે, પરિસૌખ્યમય છે જે હતે હું એમ જ્ઞાની ચિંતન. કેવળ દર્શન જ્ઞાન આનંદ સ્વરૂપ દિવ્ય સ્વરૂપ છે, સ્વભાવ સૌખ્ય સ્વભાવ છે, એ હું આત્મા છું. એ સિવાય હું કઈ નથી, એ સિવાય કશું મારું નથી, એમ જ્ઞાનીઓનું ચિંતન હોય છે. અને આપણે આના સિવાય બધા ચિંતનો કરીએ છીએ. આ નથી હું તમારો અને તમે મારો. જે જે જગ્યાએ 84 લાખ આનંદ અનાદિકાળથી ભણવે છે ત્યાં બધે આપણને પોતાનું માન્યું છે અને પોતે પોતાને ભૂલી ગયું છે. આ ભાવમાં આટલી સાધના કરી છતાંય આ ઘર મારો ને આ કુટુંબ મારો ને આ દેહ મારો ને આ દુશ્મન મારા ના મિત્ર મારા ને આ બધી પરમાણુ મારો 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 એટલે મરવાનો છે. અંદરમાં આત્મદ્રષ્ટિથી જો આત્માને તો એકાકી છે. ગમે એટલા સંયોગોમાં થાય જાય તો પણ કોઈ સાથે પરમા એકત્વ પણ આત્માનું થતો નથી. સર્વ અવસ્થાને વિશે જ્ઞાનો સદા જ્ઞાન પ્રગટ રૂપ ચૈતન્યમય તે જ્ઞાન છે. સર્વ અવસ્થાને વિશે જ્ઞાનો અહીં ન્યારાથી રોજ તમે ખવડાવે પીવડાવે રમાડે સેવા કરે બધું કરે. તમે બાબા રૂમ મારી સાહેબ આશ્રમ મારો છો, તમે બધા મારા સ્ટાફના છો. પેલા બધા ધનજી કોઈ કાઢે તમને તો આત્માને છોડવો નહીં અને પરને પકડવો નહીં. નિજ કો નિજ और को परजान फिर दुखका नहीं. એટલે એ કહે છે નિયમ 7માં 97 ગાથામાં નિજ ભાવને છોડે નહીં પર ભાવ કઈ પણ જાણે જુએ જે સર્વતે હું એમ નિજ ભાવ
ઊંચો થાય પરને પોતાનું માને અને પોતે પોતાનું બોલ્યું. નિજ को निज पर को पर जान फिर दुख कहानी ये ज्ञान निज भावने જ્ઞાની છોડતા નથી અને પર ભાવને કંઈ પણ ગ્રહતા નથી ને પોતાનું માનતા નથી. જ્ઞાનીને પરભાવ નથી થતા એને થાય છે પણ એમાં અહમપણું નથી કરતા. આપણે અહમપણું કરે છે જ્ઞાની જીવો. હું કોણ છું તો કે જાણે જુએ જે સર્વ તે હું એમ જ્ઞાની હું જાણનાર ચૈતન્ય સત્તા એ હું છું. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. તો પછી મારા સ્ત્રી જ નથી કોઈ મારે ક્યાં કહેવાનું એ નથી કરતો. અમે ત્યાં લગ્ન કરી માને કહા હવે મારી સ્ત્રી એટલે તો સ્ત્રીને પણ જન્મ ટીપને શિલા કહેવામાં આવે છે. જન્મ ટીપ પ્રભાવ જ્ઞાનને ગ્રહતા નથી, પોતાના માનતા નથી ને આત્માના ભાવને છોડતા નથી. જાણનાર દેખનાર જે હું છું એમ જ્ઞાનીઓનું ચિંતન શું જાણનાર દેખનાર અતતમ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. એટલે પ્રખ્યાત ગાથા છે ભાવ પૌરની 102ની ગાથા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. એટલે હું જ્ઞાન દર્શન છું, આત્મા છું. બાકી બધું સંયોગમાં છે. મારી સાથે એકત્વ સંબંધ કોઈનો નથી. જેવો જ્ઞાનનો આત્મા સાથે એકત્વ સંબંધ છે એવો વિભાવનો આત્મા સાથે એકત્વ સંબંધ નથી. મારો સુશાસ્ત્ર એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ બધા સંયોગમાં છે. તો સંયોગમાં વિયોગ થાય એનો કષ્ટ નહીં થાય. તો સંયોગી પદાર્થો એકત્વ બુદ્ધિ કરીએ છીએ અને વિયોગ થશે તો કષ્ટ થશે. અહીં તમારામાંથી કોઈ બુજી જાય તો કોઈ રડે કે ફોન કરી દે કે લઈ જાઓ અમને, અમારી ભક્તિના સત્સંગમાં વિઘ્ન આવે છે, લઈ જાઓ. બધું સંયોગમાં છે. આત્માના શરીર પણ સંયોગમાં છે, કર્મ પણ સંયોગમાં છે, કર્મના ઉદયના નિમિત્તે થતા વિભાવો પણ સંયોગમાં છે. એ સંયોગી પદાર્થમાં એકત્ર બુદ્ધિ કરવી એ પરિભ્રમણના દુઃખનું કારણ છે. મારો સુશાસન એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ નથી. આ ભાવ બધામાં આત્મદૃષ્ટિ કરશો તો ક્ષમતા રહેશે, નહીં તો વિષમતા થશે. એટલે બધા આત્મામાં સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. આશા કરી કર છોડીને પ્રાપ્તિ કરું છું સમાન. સૌ ભૂતમાં મને સમતા. ભૂત એટલે પેલા ભૂત થાય નહીં હો. ભૂત એટલે બધા જીવો. મને ક્ષમતા મારા જેવા જ બધા આત્મા છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. બધા આત્મા મારા જેવા. ઘરમાં જેટલા આત્મા મારા છે એટલા જ બહારના આત્મા પણ મારા જેવા જ છે. આ મારાના પરના નથી.
તેમાં ઘરમાં આવી જાય તો કાઢીએ છીએ, અને ઘરવાળા આપણને કાઢે તો ગુસ્સે થતા નથી. એમ તો મારા છે ને મને કાઢે. તો કોઈની સાથે વેર ભાવ નહીં, વેર મજમના એ નહીં. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી ના ગયો શ્રી નામી. મહાભયંકર માર્ગમાં જય મહાવીર સ્વામી. પાણી એકત્રથી માંડીને 84 લાખ દુનિયા જીવો છે બધા, એ બધામાં ક્ષમતા રાખવાની છે. કેમ કે બધા મારા જેવા જ આત્માઓ છે, કર્મના કારણે જુદા જુદા દેહ મળ્યા છે, પણ સ્વરૂપ તો બધું મારા જેવું છે. તો કોની સાથે વેર કરો ને કોની સાથે મમતા કરો? બધી ઈચ્છાઓનો ત્યાગ કરી આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અર્થ સમય ધરી મૌન તો એમ કહી સહજ સમાધિ. જ્ઞાની આવી ગઈ સમાધિમાં આવી ગઈ. ये दिवाली की रानी को लड़का हुए तो भी आनंद घन को प्या, और नहीं होए तो आनंद घन को प्या. એમ બધાય પ્રભાવમાંથી ઉડાડીઓ કરી અને સ્વમાં આવી જાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક. સ્વદ્રવ્યના આશ્રય સર્વોપસ્થ થયા છે, અને પરદ્રવ્યનો આશ્રય કરવાથી પરભાવની અંદરમાં સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં બદલી જાય છે. કેટલી શાંતિ છે. આવું સત્સંગ ચાલે, ભક્તિ ચાલે, ટાઈમ શાંત બે લોકો ખંડવાળા તમે ગરમ ગરમ ખાવા આપે, પૈસા પહેલાં માગે ને એમને જતા રહો તો કોઈ પૂછે નહીં, તો અહીં ગમે નહીં. પૈસા હોળીના દિવસે કોઈ પિચકારી મારે તો વાંધો, પણ 12 મહિના કોઈ પિચકારી મારે ઉપાધિ થઈ જાય. કપડા 12 મહિના પગાડે નવા નવા. निज को निज पर को पर जान फिर दुख का नहीं देश. પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા વધે છે, અને નિજમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશા તૂટી જાય છે, તૂટી જાય છે. જ્યાં જ્યાં જન્મ્યા અનાદિકાળથી ત્યાં બધે પોતાનું પરને પોતાનું માનું છે, અને પોતે પોતાને ભૂલી ગયું. આ ભાવમાં આટલું સંખ્ય છતાં એ પરને પોતાનું માને છે, અને પોતે પોતાને જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી ભૂલેલો જ છે. સૌ ભૂતમાં ક્ષમતા મને, કોઈ સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું. તો સુખ પણ હોય છે, તો એ પણ ભાવપાદમાં કહ્યું છે. અપસાય ઉદ્યમિદાંત છે, સંસારથી ભયભીત છે. સુરવીર છે તે જીવને પછખાણ સુખમય હોય છે. અપસાય
જે કશાયને પ્રગટ થવા દેતા નથી એવા ઉદ્યમી પુરુષાર્થી છે અકશાય ભાવના, અને સંસારથી ભયભીત છે. હવે જે સંસારથી ભય પામેલા છે, તમે ભાયડાઓ છો કે સંસારથી ભય પામ્યા નથી. સુરવીર છે, સાચો સુરવીર આ છે એ પરમાંથી ખસીને સ્વમાં આવીને હસે છે. એ જીવને સાચા ત્યાગ હોય છે, પચકાણ હોય છે. તો સમર્થ જગત પર વસ્તુ પરની ચિંતા ચાલે કરે. તો સાહેબ ઓલા ટમ્પ સાહેબ છે ને જવાના ડબલ તારે હું તને બહુ ઓળખતું નથી એ સાહેબ હવે જવાના. હવે એના દાડા ભરાઈ ગયા છે, એટલે તારા દાડા ભરી ગયા. આખા વિશ્વની આવી પુતિન સાહેબ આમ છે ને, મોદી સાહેબ આમ છે ને, આમ છે. 24 કલાક પ્રભાવમાં ને પ્રભાવમાં જગતના પદાર્થો જીવો રહ્યા જાય છે. જેના ચિંતનમાં આશ્રમમાં અનંત સુખ છે, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉગાડ ન્યાય નેત્રને નિહાળને નિહાળતો નિવૃત્તિ શીઘ્ર દેવ ધાતી પ્રવૃત્તિ. હવે ઉડલમાં ના રહેશે બધા પથરા તરી ગયા છે. એના પથરાની ગુફાની અંદરમાં વાઘ છે, નાગ ને સર્પ બધા નીચે મળ્યા રહે છે. એને ઠંડક છે, તારા ઠંડક નથી એર કન્ડિશનમાં. પથરા કરતાં તારું જ્ઞાન વધારે તપી ગયું છે. બહારમાં ગમે એટલા દુઃખના કારણો હોય અજ્ઞાની દ્રષ્ટિએ છતાં જે જ્ઞાનીનો ઉપયોગ સ્વરૂપમાં છે એનું દુઃખ નથી. સગળી સળગાણી ગજકુમારના માથે આપણને દુઃખ લાગ્યું પણ એને દુઃખ નથી લાગ્યું. જો એને દુઃખ લાગ્યું તો કેવો જ્ઞાન ના થાય. તમે તો પર ગયું છે ને પરના દુઃખે દુઃખે પરના સુખે સુખી થાય હશે. ઉત્તરાધન સૂત્રમાં કહ્યું કે ઉત્તમા સ્વ આત્મચિંતન ચિંતા સ્યાત, મધ્યમાં મોહ ચિંતા, અધમા કામ ચિંતા સ્યાત, પર ચિંતા અધમા અધમ. આત્માનું ચિંતન કરવું એ ઉત્તમ છે. જગત સંસારનું ચિંતન કરવું એ મધ્યમ છે. કામની ચિંતાઓ કરવી ઈશ્વરની ભગવાનની એ અધમમાં અધમ છે. અને પરની ચિંતા કરવી એ અધમમાં અધમ છે. આમ થશે તો આ મરી જશે સાહેબ. આને કંઈક સમજાવ પણ તું સમજ. સૌની યોગ્યતા ઉદય અનુસાર વર્તવાનો છે. તારી ઈચ્છા પ્રમાણે કોઈ વર્તવાનું નથી. માટે પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરતો વશ, નહીં તો 84માં ખસ. તો સંસારનું બંધન છેડવું હોય તો શું કરવું એ વાત બતાવે છે કે જાય જાય પરમપ્પા અપ સમાનો ગણી જય કરોમી ઉજ્જય રાગે દોષો છિજય તેણ સંસારો. પરમાત્મ સ્વરૂપનું ધ્યાન ધરો, ધ્યાન ધરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષને તજો. તેથી સંસારનું બંધન છેદાય છે, બધા દુઃખોનો અંત આવી જાય છે. પરમાત્મા સ્વરૂપનું આત્માનું ધ્યાન કરો. સો
પેણવે ના આવે વાઘ જાલ પછી સૌ જાણો એ તત્વ ચિત્ત લાવે ખૂણામાં બેસી અને સોહમ સોહમ કર્યા કરો જે પરમાત્મા તે જ હું જે હું તે પરમાત્મા એમ જાણીને યોગીજન કરો ને કાંઈ વિકલ્પ પછી એક પકડી રાખો જેમ મશીન ચાલુ કરીને એક ધારા હોય તો ચાલ્યા કરે પછી એક ધારા સાથે શ્વાસ લેતા સોહમ સોહમ તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય ને આત્મધર્મની પ્રાપ્તિ થાય પણ આ તો કંઈક અવાજ આવે પાછી કૂવામાં ધ્યાન ગયું પણ સાપ આવે છે વાઘ આવે છે ઈચી આવે છે બીજા મને જોવા આવ્યા છે અને બીજા કોઈ જોવા આવે તો પછી કેવળ જ્ઞાની કરતાં વધારે ધ્યાનમાં આવી જાય એવો આમ સ્થિર બેસી જાય જાણે પથરા સ્થિર છે ને એવો પથરા જેવો થઈ જાય સ્થિર જોવા આવે તમારા લગ્ન થયા ત્યારે તમે જોવા આવ્યા તમે કેવા થયા હશે મને તો અનુભવ નથી પણ તમે તો અનુભવ છે અનુભવ તો છે મને જોવા તો ઘણા આવ્યા હતા પણ કોઈ મને પસંદ કર્યો મારો પાપનો ઉદેકો કોઈ પુણ્યનો ઉદેકો તો પરના આશ્રય પરાધીનતા થાય છે અને સ્વના આશ્રયે સ્વાધીનતા પ્રગટ થાય છે એટલે પરમાંથી બસ સ્વમાં બસ આટલું કરે તો બસ અને મિત્રો 84નો એટલે બસ હવે ટાઈમ થયો છે ખસ સ્વાધ્યાયમાંથી ઓમ શાંતિ શાંતિ શાંતિ